કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે. આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવ્યું છે અને મહિલાનું જોખમી ઓપરેશન કરી મહિલાને નવજીવન આપ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય. એવામાં કોઈકે તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી, જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટરને સમગ્ર વાત કરીને જાણ કરી હતી. જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચાવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા. ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત 10% ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી. 2 કલાકથી પણ વધુ સારવાર ચાલશે. ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની ખૂબ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું. આ સમગ્ર પરિવારને આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતા સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અનિતાબેન, શું બનાવ બન્યો? આ મારી બેન છે અને છે ને માં હાવ બીમાર થઈ ગયા તો ઊભા નથી શકતા અને ચક્કર આવીને પડી જતા હતા હાવ. પછી અમે અહીંયા ધોરાજી લઈ આવ્યા હોસ્પિટલમાં. પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી. અમે તો હાવ રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની. બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ચાલે, બાકી સાહેબે હાથ જાયલી અને મારી બેનનું ઓપરેશન કીધું. અમારે વગર 1 રૂપિયા અમે ફીસ નથી ભરી. સાહેબે બધું લઈને બધું વ્યવસ્થા કરી દીધી અને અમને અમારા લોન બધાને અહીંયા દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે. અમારી બેનને હવે બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી છે? બહુ સરસ છે. એ તો સાહેબ ભગવાનના રૂપે અમારી બેનને બચાવી લીધી. સાહેબ છે ને ભૂકાન તરસ અમારી બેન ઓપરેશન ચાલુ રાખી. 2 વાગ્યામાં ભરીને 4 વાગ્યા સુધી સાહેબે ખાધું નથી ને પાણી નથી પીધું. અમારાથી વધારે સાહેબનું ઓલું હતું. સાહેબે કોઈ પૈસા લીધા? ના બહુ પૈસા નથી લીધા સાહેબે. હાવ પૈસા નહોતા લીધા. એ તો અમે પછી ફીસ ભરી ને એ પછી નકર કામ પેલા ચાલુ હતું સાહેબનું. બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી હતી? બહુ સરસ છે સાહેબની કામગીરી. તમારા દર્દીને કેવું છે અત્યારે? હવે બહુ સરસ છે. જો અમારે આજ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આજ સરસ છે. હવે બહુ સરસ છે અને હાલવા માંડ્યા ને બધું ખાવા માંડ્યા, બોલવા માંડ્યા. નકર એને એટલી ભાન નહોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં, એવું હતું. હાવ રોવા માંડ્યા તો બધા રોઈને સાહેબ તો હાથ ઝાલી તો સારું ન કરું. કોઈ અમારી બેન આજે અહીંયા ન બેઠી હોત. હું ડૉક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું. મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું, તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા. એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે. એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત 1.5% હિમોગ્લોબિન હતું. આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું. એ પેશન્ટને અમે જુનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું, કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી. તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ. જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે. તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું. એ પેશન્ટના શરીરમાંથી, પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે 1.5 લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે. સાહેબ, કેવું જોખમી ઓપરેશન હતું? જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી. અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર 10% જેવી શક્યતા છે પેશન્ટને બચવાની. બાકી 90% પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે. આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર? આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે, જે હેલ્થ સેક્ટરથી વંચિત છે, એવા પેશન્ટ વધારે જોવા મળે છે. એ જૂજ મહિને 2 મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી.